આપનું સ્વાગત છે। રાજ્યમાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે। અનેક શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે ગગડ્યો। 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। આ સાથે જ ભુજમાં પણ તાપમાનનો પારો જે છે તે ગગડી પડ્યો છે। ભુજમાં 9.4 ડિગ્રી તો ડીસામાં 10.4 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે। પોરબંદરમાં 10.6 ડિગ્રી તો કેશોદમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું અને અમરેલીમાં 12.4 ડિગ્રી તો અમદાવાદમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હું ડેલી અહીંયા છે ને સવારે આવું છું જોગિંગ કરવા માટે, વોક કરવા માટે। ઠંડીનો માહોલ છે અત્યારે હા ઠંડીનો માહોલ છે, એનું એટમોસ્ફિયર બહુ સારું છે। હા અત્યારે હું છે ને અહીંયા વોકિંગ કરી રહી છું અને અહીંયાનું એટમોસ્ફિયર બહુ સારું છે। मतलब कि डेली मतलब कि सवारे છે ને વોક કરવું જોઈએ, એ સેહત માટે સારું છે। थलतेज तो हम यहाँ यूजुअली आते हैं ठंडी के टाइम पे, बहुत मजा आता है। यहाँ की वाइब्स बहुत अच्छी है। सुबह सुबह वॉक करने में जो एनर्जी फील होती है वो नेक्स्ट लेवल की होती है। डायरेक्ट सनलाइट मिलती है। यहाँ वॉक करना, ऐसे पक्षी उड़ते रहते हैं, उनको देखना करना बहुत मजा आता है। मतलब ठंड के टाइम पे यहाँ आना चाहिए। एक्सरसाइज करते हैं तो बहुत अच्छा लगता है। एनर्जी, ऐसा लगता है कि अपने अंदर एनर्जी जो रात भर अपने थ्रू आउट द डे अपने अंदर रिमेन रहती है। और मैं एवरीडे जैसे फिटनेस क्लास में जाती हूँ तो अच्छा लगता है खुद के लिए, अपने लिए, सेल्फ के लिए, क्योंकि आज के टाइम पे इतना स्ट्रेस है सबको, लाइफस्टाइल अपनी ऐसी है, तो कुछ टाइम आप अपने लिए निकालें तो वो आई थिंक सबसे बेस्ट है। दवाई ना ले, उससे अपने 1 घंटा आधे घंटा योगा, एक्सरसाइज, जुम्बा जो आपको अच्छा लगे वो करे, तो मेरे हिसाब से वो बेस्ट है। वो करना ही चाहिए सबको। રાજ્યભરમાં ઠંડીનો માહોલ છે તે જામ્યો છે। મહત્વનું છે કે 5 ડિગ્રી સાથે નલિયા છે તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે તે બન્યું હતું। બીજી તરફ જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ આ સિઝનનું સૌથી ઠંડુ રાત્રિ છે તે પસાર થઈ છે। 12 ડિગ્રી જેટલી જે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ 11 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી, જ્યારે જે પોરબંદરમાં પણ 10 ડિગ્રી અને અમરેલીમાં 12 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું। મહત્વનું વાત છે કે શિયાળાની હાલ શરૂઆત થઈ ચૂકી છે, ચરમસીમાએ જે શિયાળો છે તે પહોંચ્યો છે। રીતના નલિયા છે તે 5 ડિગ્રી સાથે ઠંડુગાર છે તે બન્યું હતું। મહત્વની વાત છે કે ઠંડીના કારણે જે લોકો છે તે વહેલી સવારે મોર્નિંગ વોક કરતા નજરે છે તે પડી રહ્યા છે। સાથે સાથે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર અને જેકેટનો પણ ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પહાડી વિસ્તારો છે ત્યાં હિમવર્ષા છે તે થવા પામી છે ને હિમવર્ષાને કારણે ઠંડા પવનો છે તે ગુજરાત અને દિલ્હી સહિતના વિસ્તારોની અંદર ઠંડા પવનો પણ ફૂંકાતા હાલ મહેસૂસ છે તે થઈ રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।